તો પાર્ટી આજે જવાની છે ભોરી મોત પાડવા, તે પણ જાતે ને તે પણ સળગાવીને રાતના. તો ખબર નહીં હવે શું થતું છે, નાહવા પડે પણ ચાલ તમને તો બતાવવા જ. નાહવા ભલે નાહવા પડે કઈ નહીં પણ તમને બતાવવા. ચાલો તો જઈએ. અમે પહોંચી ગયા સીધા મોત પાસે. તો મેં તો કીધું ભાઈ અવાજ નહીં કરતા ને તો 70-80 ની સ્પીડ પકડું ને તો આપણો મેળ પડે નહીં ભાગવામાં. પછી અમે મસાલાના કાકડા બનાવીને બરોબર ધૂમેડી કરી ને સીધું મધને નીચે ધૂમેડો ચાલુ કરી દીધો. એટલે બધી માખી ધીમે 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 ઉપર નીકળી ચાલી. એટલે હું જેવી માખી બધી પલાયન થઈ ગઈ એટલે અમે પહોંચી ગયા માખીને જગ્યાએ અને તરત જ પૂળો પકડી લીધો ને કાપવા માંડ્યા ચેતનભાઈ. એટલે અમે તો ખુશ, અમે તપેલા લઈને તૈયાર ને હું તો શૂટિંગ ઉતારવામાં મશગુલ. તેવામાં એક ભાઈને એક કડી પણ તો વાંધો નહીં, મધ મળી ગયું એટલે તે ભાઈ પણ ખુશ છે અત્યારે. તો હા મિત્રો, મોત પાડવું હોય તો રાત્રિના સમયે પાડી શકો, કારણ કે રાત્રિના સમયે આપણને માખીનો ડર ઓછો રહીને ધૂમેડી કરે એટલે માખી ઓટોમેટિક એની ઉપર નીકળી જતી રહી. હા મિત્રો, આ આખિરકાર જીત હમકો ही मिली. તો ચાલો પાછા મળીશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ.